ચૂંટણી પહેલા કોંગ્રેસનું મિશન ઉમેદવાર બચાવો અભિયાન હોર્સ ટ્રેડિંગના ડરના કારણે કોંગ્રેસે આ મિશન શરૂ કર્યું છે અને વિવિધ મહાનગરપાલિકા નગરપાલિકાના કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે। ગાંધીનગરના કલોલમાં કોંગ્રેસે ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ ગઈ। કોંગ્રેસે 15 થી 20 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે રાખ્યા હોવાની પણ વિગતો છે। કલોલ નગરપાલિકામાં 4 બેઠકો પર બિનહરીફ થયાનો ભાજપે દાવો કર્યો છે અને તેને લઈને જ હાલ જે 15 થી 20 જેટલા જે ઉમેદવારો છે તેમને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કલ્પેશ રાવલ અત્યારે આપણી સાથે જોડાયા છે। કલ્પેશ, કુલ કેટલા ઉમેદવારોને કોંગ્રેસ અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે કોંગ્રેસ તરફથી અને આ સાથે કુલ કેટલી બેઠકો બિનહરીફ થયાનો પણ દાવો ભાજપે કર્યો છે? ગીતા, કલોલ નગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો પર ચૂંટણી ખેલાઈ રહી હતી, પરંતુ ગઈકાલે ઉમેદવાર પત્રોની ચકાસણી બાદ જે આંકડા સામે આવ્યા છે, ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની આવતીકાલે છેલ્લો દિવસ છે, એટલે કોંગ્રેસની ચિંતા છે। કોંગ્રેસના જે સૂત્રો કહી રહ્યા છે તે પ્રમાણે 15 થી 20 જે ઉમેદવારો છે નગરપાલિકાના તેમને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવે છે। ગઈકાલે જ એક ઘટના સર્જાઈ હતી કે વોર્ડ નંબર 5ના એક ઉમેદવાર હતા સુનિલજી ઠાકોર, એ ગાયબ થઈ ગયા હતા અને કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે ભાજપ તેમને ઉઠાવી લીધો, જ્યારે ભાજપે સ્પષ્ટતા કરી હતી કે કોંગ્રેસ પોતાના ઉમેદવારો સાચવી નથી શકતી અને ખોટા બેબુનિયાદ આરોપો લગાવી રહ્યા છે। અત્યારે 4 બેઠક જે છે કલોલની, વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 6, વોર્ડ નંબર 8 અને વોર્ડ નંબર 10, એક બેઠકો બિનહરીફ થઈ ચૂકી છે, એટલે કે હવે ચૂંટણી થાય પહેલા જ 44માંથી 4 બેઠક એટલે હવે 40 બેઠકો ઉપર ચૂંટણી ખેલાશે અને કોંગ્રેસની ચિંતા વધારે છે। કે કોંગ્રેસના સૂત્રોનો દાવો છે કે કલોલમાં ચોક્કસ ચિંતા છે, પરંતુ તાલુકા જિલ્લા પંચાયતની જે બેઠકો છે એના ઉમેદવારો અકબંધ હોવાનો દાવો કોંગ્રેસ કરી રહી છે, પરંતુ હાલ 15 થી 20 ઉમેદવારો કલોલ નગરપાલિકાના કોંગ્રેસના અજ્ઞાત ગુપ્તવાસમાં જતા રહ્યા છે। જી, આભાર આપનો આ માહિતી માટે। તો